સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ। આજના વિડીયોમાં જોઈએ કે ધનુર્માસ એટલે શું। તો ધનુર્માસ એટલે ધનુષની માફક ભગવત ધામની પ્રાપ્તિના લાભને સિદ્ધ કરવાનું સાધન। આ માસમાં ધાર્મિક કાર્ય સિવાય વ્યાવહારિક કાર્ય માત્રનો ત્યાગ કરી એકમાત્ર ભગવત ભજન કરવાનો ધનભાગી સુઅવસર। સૂર્યદેવ જ્યારે મકર રાશિમાં સંક્રાંતિ કરે છે એ અગાઉ 1 મહિના સુધી ધન રાશિમાં રહે છે અને આ ધન રાશિમાં જે સૂર્યનું રહેવું એને જ ધનુર્માસ અથવા તો ધનારક કે કમૂરતા પણ કહેવામાં આવે છે। આ સમય શાસ્ત્રોક્ત પ્રમાણે 15 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી ગણવામાં આવે છે। આ સમયમાં સૂર્યદેવ ધન રાશિમાં પ્રવેશ કરે છે, માટે તમામ મનુષ્ય માત્રએ પોતાના પુત્ર પુત્રાદિના વિવાહ સંબંધી પ્રસંગો તથા જનોઈ આપવી એ જેવા વગેરે શુભ પ્રસંગો એ અથવા તો માંગલિક કાર્યોનો ત્યાગ કરી ભગવત ભજનમાં જોડાવવું જોઈએ। શ્રીજી મહારાજે વચનામૃતમાં ગઢડા મધ્ય પ્રકરણ 22માં પણ કહ્યું છે કે શૂરવીર ભગવાનના ભક્ત હોય એને તો એક જ લક્ષ્યનું તાન હોય કે આ દેહ કરી અને ભગવાનના ધામમાં નિવાસ કરવો છે, કે મનુષ્ય લીલાનું અનુકરણ કરતા પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ બાલ્યાવસ્થામાં ગુરુ સાંદીપની ઋષિના આશ્રમમાં જઈ અને ધનુર્વેદ આદિક સમગ્ર વિદ્યા તથા 64 કળાઓને માત્ર 64 દિવસમાં જ ભણી ગયા હતા। આ માસમાં ભગવાનની વિદ્યાનો અભ્યાસ કર્યો હોવાથી તેની યાદગીરી નિમિત્તે આજે પણ ભગવાનને સવારે વહેલા થાળ જમાડી અને ભણવા મોકલવાની ભાવના વ્યક્ત કરવામાં આવે છે તથા મંદિરમાં ભગવાનની પાસે ધાર્મિક પુસ્તકો તથા પેન કલમ વગેરે રાખી વિદ્યા અભ્યાસના ફળ સ્વરૂપે પાટી વગેરેમાં સૂત્રાત્મક ઉપદેશના વાક્યો લખવામાં આવે છે। ભગવાન સ્વામિનારાયણના શ્રી મુખેથી સ્વામિનારાયણ મહામંત્રનો પ્રથમ ઉચ્ચાર પણ આ ધનુર્માસમાં જ સંવત 1858 માગસર વદ 11 તારીખ 31/12/1801ના દિવસે કરવામાં આવ્યો છે। ધનુર્માસમાં ભગવત પૂજનનો વિધિ બતાવતા ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનમાં કહે છે કે હે પુત્રો, સૂર્ય ધનુષ રાશિમાં પ્રાપ્ત થયે સતે ભગવાનને ઉના જળથી અભ્યંગ સ્નાન કરાવી તેમજ સગડી મૂકીને નિત્ય પ્રાપ્ત શણગાર ધરાવવા અને ભગવાનને નૈવેદ્યમાં તલે સહિત ચૂરમાના લાડુ, માખણ, દહીં, ઘી, રીંગણાનો ઓળો તથા ખીચડી કઢી અને મૂળા સમર્પણ કરવા। બાજરીના રોટલાને ઘીમાં ડુબાડી અને પછી નીચે અને ઉપર ધોળા તલ વેરવા એવો રોટલો નિવેદન કરવો તેમજ ભગવાનના ગુણયુક્ત કીર્તનો વગાડવા અથવા તો ગવડાવવા। આ પ્રમાણે ધનુર્માસનો વિધિ કહ્યો છે। જય સ્વામિનારાયણ।